નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। દહેજ વાગરામાં કેમિકલ પાવડર ચોરી પ્રકરણમાં SOG પોલીસ કોન્સ્ટેબલ સાથે વધુ 14ની ધરપકડ। લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને સબજેલમાં ધકેલાયા। અનુસૂચિત પરિવારને સામૂહિક આપઘાતની દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના જીમ ટ્રેનર સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ। જીમ ટ્રેનર વોન્ટેડ રહેતા તેની માતાની ધરપકડ। દુષ્પ્રેરણામાં માતાની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરાઈ। થામ ગામે ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં આવતા અધિકારીઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું। SDM મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા સ્થળ ઉપર। અંકલેશ્વરના કોસંબડી ગામમાં આવેલા 7 સ્ટાર રેસિડેન્સીમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે। ઘર માલિક નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા, તે દરમિયાન ચોરીને અંજામ આપ્યો છે। મોડી રાત્રે ચોરોએ ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે। ઘર માલિક સવારે ઘરે ગયા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે માલિક ઘરમાં પ્રવેશી અંદર જોતા રોકડા એટલે કે કેશ અને સોના ચાંદીના દાગીના ગુમ હોવાના કારણે મોટી ચોરીની આશંકા ઊભી થઈ હતી। આ ટોલાની આસપાસ સોના ચાંદીના અને રોકડા 2 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી। ઘટનાની જાણ થતાં GIDC પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી થામ ગામમાં ખેડૂતની જગ્યા ભાડે રાખી ડમ્પિંગ સાઇટ ઊભી કરી હતી અને વારંવાર ગ્રામજનોના વિરોધના વંટોળ વચ્ચે અધિકારીઓએ ગ્રામજનોને 3 મહિના 6 મહિનાના વચનો આપી ડમ્પિંગ સાઇટ ચાલુ રાખી હતી અને અંતમાં વધુ 3 મહિના માટે ડમ્પિંગ સાઇટ ચલાવવા માટે નગરપાલિકાએ લેખિતમાં ગ્રામજનોને બાહેધરી આપી હતી, જેના પગલે 3 મહિના બાદ વધુ 3 મહિના ડમ્પિંગ સાઇટ ચાલી હતી। પરંતુ ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ રોગચાળાને લઈ ગ્રામજનો ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી। ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઇટ વિનાની રહેતા ડોર ટુ ડોરના 50થી વધુ વાહનો તેમજ ટ્રેક્ટર સહિતના અન્ય વાહનો કચરાથી ભરચક પડ્યા હતા અને આખા ભરૂચ શહેરમાં કચરાના ઢગલાઓ જામ્યા હતા, જેના પગલે કચરાના નિકાલ માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે જાતે મક્તમપુર બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક શ્રીજી વિસર્જન માટે બનાવવામાં આવતા જળકુંડ નજીક પ્રાઇમરી કલેક્શન સેન્ટર ઊભું કર્યું હતું, જેની સામે સ્થાનિકોના વિરોધના વંટોળ સાથે સ્થળ ઉપર જ લોકો ઉમટી પડ્યા હતા અને સાઇટ 24 કલાકમાં જ બંધ કરાવવાની નોબત આવી ગઈ હતી। નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની રહેતા ફરી એકવાર જ્યાં ગેરકાયદેસર થામ ગામે ચાલતી હતી તે ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો નિકાલ કરવાનો વાહનો પહોંચતા સ્થાનિક આજુબાજુના ગ્રામજનો સરપંચો મેદાનમાં ઉતર્યા હતા અને વિરોધ કરવા ઉતરી આવ્યા હતા। 50થી વધુ પોલીસના કાફલા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, મામલતદાર, SDM સહિતનો અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। ગ્રામજનોએ કહ્યું, ગોળી મારવી હોય તો મારી દો, કચરો તો નાખવા નહીં દઈએ તેમ કહી 2 કલાક વિરોધ દર્શાવતા તમામ અધિકારીઓ કચરાના વાહનો સાથે વિલા મોડે પરત ફર્યા હતા। આત્મીય સંસ્કાર ધામ ભરૂચ ખાતે પ્રેમ સ્વરૂપના સંતો ભક્તો દ્વારા મંદિરમાં બળજબરીપૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય તેવો આક્ષેપ થયો છે। તેનો UDSના હરિપ્રબોધન જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મામલતદારશ્રી અને કલેક્ટરને પણ આ ઘટના અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસવી રીતે પધરાવે તો તે ગેરકાયદેસર છે અને અમારા હરિભક્તોની પણ લાગણી દુર્ભાઈ હોય તેવો આક્ષેપ કર્યો। સંસ્થામાં વારસદારની મૂર્તિ પધરાવી એ ફક્ત પ્રમુખ કે સેક્રેટરીના હકમાં નથી, આ હરિભક્તોની આસ્થાનો વિષય છે, જેને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો હતો। ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરની પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ બેડરૂમમાં સૂતેલા પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી પોતે અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યા પ્રકરણમાં મૃતક રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરે લખેલી 2 સુસાઇડ નોટ પોતાના પિતાને મોકલી રાજા શેખ નામના વ્યક્તિએ તેનું જીવન બરબાદ કર્યું હોવાના આક્ષેપ કરતા આખરે પોલીસે જીમ ટ્રેનર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। ફરિયાદી મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ 3/7/2024ના રોજ ફરિયાદી તેમના ઘરે મોડી રાત્રે એટલે કે 12 વાગ્યા પછી 4/7/2024ના રોજ 1:11 જાગ્યા હતા અને તેઓએ મોબાઈલ ફોન ચેક કરતા પુત્ર જતીનના મોબાઈલના વોટ્સએપ ઉપરથી મેસેજો આવ્યા હતા, જેમાં 9 મેસેજ અને 3 PDF ફાઇલ હતી।
જેમાં મેસેજ લખેલા કે પપ્પા ત્રુપલે સુસાઇડ કરી લીધો છે, મેં વિહાન બાળકને મારી નાખ્યો છે અને હું હવે સુસાઇડ કરવા જાઉં છું. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં, માફ કરજો, બધા શાંતિથી રહેજો. રાજા શેખને ના મૂકતા પોલીસ કેસ કરજો, સમાજમાં બધાને ખબર પડે એમ કે જો કે આવું થાય છે, બધા સાંભળીને રહે. ભારતીબેનને પણ ના માફ કરતા અભિનંદન. સરનો મોબાઈલ નંબર છે, એમની સાથે વાત કરજો. મારા મેસેજ મળે એટલે જેવા ગંભીર મેસેજો સગા દીકરા જતીન મકવાણાએ પોતાના પિતાને કર્યા હોવાના આક્ષેપ ફરિયાદમાં કર્યા છે. અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝામા શેખ જતીન મકવાણાની પત્ની સાથે આડા સંબંધ રાખી આખું પરિવાર બરબાદ કર્યું હોય તેવા આક્ષેપ પણ સુસાઇડ નોટમાં કર્યા હતા. આરોપી રાજા શેખ પરણિત હોય અને એક સંતાનનો પિતા હોવાનો પણ ભાંડો ફૂટી ગયો છે. પોલીસે મૃતકના મોબાઈલ કબજે કરતા તેમાંથી ઘણા સ્ક્રીનશોટો સામે આવ્યા છે, જેમાં શ્રદ્ધાબેન જયમીની જીમ અને લિપિક મેમ જીમ 2 નામથી સેવ કરેલા વોટ્સએપના સ્ક્રીનશોટ પણ પોલીસે મેળવ્યા છે. 20/3/2024ના રોજ પણ મૃતક ત્રુપલે પ્રેમી રાજા શેખ સાથે વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે અને આખી લાઈફ રાજા શેખે બરબાદ કરી હોય તેવો આક્ષેપ પણ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ પણ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ આપી હતી. આ સમગ્ર પ્રકરણમાં આખરે આરોપી રાજા શેખની માતાની પણ ભૂંડી ભૂમિકા હતી. જતીન મકવાણાએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટમાં રાજા શેખની માતા ફકરુન્નિસા અબ્દુલ જબ્બાર મોહમ્મદ ઉસ્માન શેખ રહે શાહી મસ્જિદ અમદાવાદનાઓએ પણ દુષ્પ્રેરણામાં સહભાગી હોય તેવો આક્ષેપ સુસાઇડ નોટમાં હોવાનું તેમજ મરનાર ત્રુપલને કહ્યું હતું કે તારો પતિ તને ન રાખે તો અહીં આવી જજે તેમ કહી અનુસૂચિત જાતિનું પરિવારનું ઘર તોડવું અને આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય અને સામૂહિક આત્મહત્યામાં રાજા શેખની માતાની પણ ભૂમિકા સામે આવતા તેની ધરપકડ કરી હાલ જેલમાં ધકેલી દેવામાં આવી છે. ત્યારે મુખ્ય આરોપી રાજા શેખ આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અંકલેશ્વરની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે, જેના કારણે હવે આગોતરા જામીન મેળવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે તેમ છે. પરંતુ હાઈકોર્ટના દ્વાર ખખડાવે તે પહેલા પોલીસ રાજા શેખની ધરપકડ કરે છે કે કેમ તે પ્રશ્ન પણ અહીંયા ગંભીર બની ગયો છે. સમગ્ર કેસની માહિતી એડવોકેટે પણ મીડિયાના માધ્યમ થકી પૂરી પાડી હતી. સમગ્ર પ્રકરણમાં એવું પણ જાણવા મળ્યું છે કે સામૂહિક આપઘાત પ્રકરણમાં રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝામા શેખ પરણિત હોય અને એક સંતાનનો પિતા હોવા છતાં એક અનુસૂચિત જાતિના પરિવારના મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યો અને આડા સંબંધ રાખ્યા હતા. સાથે જે દિવસે ઘટના ઘટી હતી તે સમયે પણ રાજા શેખનું લોકેશન ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફેસબુક ઉપર બતાવી રહ્યું હોવાના સ્ક્રીનશોટ પણ સામે આવી ગયા છે. વાગરા બિલાયત જીઆઈડીસીમાં આવેલા જુબિલિયન્ટ કંપનીમાં 1.5 માસ અગાઉ 38 લાખથી વધુના કિંમતનો 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થઈ હતી, જેમાં દહેજ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને તપાસ સોંપી હતી. વાગરા પોલીસને સોંપી દીધા હતા. આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા 24 કલાકમાં જ અન્ય 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 13 લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા પોલીસની વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ કહ્યું હતું કે તે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવાને પકડાયેલા આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જુબિલેન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી. ચોરેલ કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો, જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશીષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો. આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો. આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ હતો. તેણે અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો. વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા તથા રિસીવ કરેલા આરોપીઓ મળી અંદાજે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વધુ 7 આરોપીઓને પણ ભરૂચ સબજેલમાં ધકેલી દેવાયા છે. વાગરા પોલીસે પકડેલા 7 આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યોજના અંતર્ગત ગામે ગામ રોડ, રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીના આયોજનો થઈ રહ્યા છે, જેમાં માત્ર
5-6 ગ્રામ પંચાયતના તમામ કામોની ફાળવણી કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકરોને નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજ વાગરામાં કેમિકલ પાવડર ચોરી પ્રકરણમાં એસઓજી પોલીસ કોન્સ્ટેબલ સાથે વધુ 14ની ધરપકડ. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને સબજેલમાં ધકેલાયા. અનુસૂચિત પરિવારને સામૂહિક આપઘાતની દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના જીમ ટ્રેનર સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ. જીમ ટ્રેનર વોન્ટેડ રહેતા તેની માતાની ધરપકડ. દુષ્પ્રેરણામાં માતાની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરાઈ. થાન ગામે ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં આવતા અધિકારીઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું. એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા સ્થળ ઉપર. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.